નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોનાના ભાવમાં મોટો કડાકો। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો એક જ ઝટકામાં 24 કેરેટ સોનું, 18 કેરેટ સોનું અને 22 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। અને સૌથી કિંમતી ધાતુ સોનું જે સતત વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો સતત ધીમી ગતિએ ચાંદીની કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો છે અને ચાંદી જે છે એ 1,90,000 રૂપિયાની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો સંપૂર્ણ માહિતીની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો ખાસ કરીને વાત કરીએ તો ભારતીય બુલિયન માર્કેટમાં સપ્તાહના અંતે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો। ત્યારબાદ સોનું જે છે એ ખરીદદારો અને સામાન્ય ગ્રાહકોથી થોડીક રાહત મળતી જોવા મળી રહી છે અને લોકો સતત લગ્ન માટે અથવા તો રોકાણ માટે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે। તો શું હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં તેની પહેલા આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ કે આજે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। ત્યારે 1 ગ્રામ સોનું 11,864 માં, જ્યારે 10 ગ્રામ 1,18,640 માં, જ્યારે 100 ગ્રામ 11,86,400 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો જેની અંદર પણ માર્કેટમાં ઘટાડો થયો છે। તો આજે 1 ગ્રામ 12,943 માં, જ્યારે 10 ગ્રામ 1,29,430 માં, જ્યારે 100 ગ્રામ 12,94,300 માં જોવા મળી રહ્યું છે। તો સતત ઉતાર ચઢાવ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યા છે અને ચાંદી સતત વધતી જોવા મળી રહી છે। તો આજે 1 ગ્રામ 190 માં, જ્યારે 10 ગ્રામ 1,901 માં, જ્યારે 100 ગ્રામ 19,010 માં, જ્યારે 1 કિલો 1,90,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો મિત્રો એમ કહી શકાય કે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે। જ્યારે હાલ સોના ચાંદીના ખરીદદારોની વાત કરી લઈએ તો મિત્રો ચાંદીની ખરીદી ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે, કારણ કે બિઝનેસ લેવલે પણ ઉપયોગ થઈ રહ્યો છે અને લોકો 2026 માટે ચાંદીની કિંમતોમાં રોકાણ કરવા માટેનો સતત પ્લાન બનાવી રહ્યા છે। તો મિત્રો હાલ અત્યારે સોનાની કિંમતોની માહિતી મેળવી લઈએ તો ગ્રાહકોને થોડી રાહત મળી છે। આજે 24 કેરેટ અને 22 કેરેટ સોનાની કિંમતોમાં સતત ઘટાડો નોંધાયો છે। જો કે સોનામાં આવેલી નરમાઈની સામે ચાંદીમાં પણ તેજીનો તોખાર યથાવત જોવા મળી રહ્યો છે અને રોકાણકારો માટે આ વાત ખૂબ જ આશ્ચર્યજનક જોવા મળી રહી છે, કારણ કે લોકો સોનું મોંઘું થવાની રાહ જોઈ રહ્યા હતા, તેના બદલામાં ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે અને બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઘટાડાની ચર્ચા જોવા મળી રહી છે। તો સોનાના ભાવની વાત કરી લઈએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમને સોનાના અંદર હોલમાર્ક આપવામાં આવે છે અને એ હોલમાર્ક ચેક કરી અને તમે સોનાની શુદ્ધતા તપાસી શકો છો। જ્યારે સોનાના દાગીનાની પણ વાત કરી લઈએ તો મિત્રો સોનાના દાગીના બનાવવા માટે ગ્રાહકો જેની સૌથી વધુ પસંદગી કરે છે તેવા 22 કેરેટ સોનામાં પણ આજે ઘટાડો નોંધાયો છે। તો એમ કહી શકાય કે મિત્રો સોના ચાંદીની બજાર એક જ સાથે તૂટતી જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરીએ તો મિત્રો સોનાથી તદ્દન વિપરીત ચાંદીની બજારમાં તેજી જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો ઔદ્યોગિક માંગ અને વૈશ્વિક સંકેતોના કારણે ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને આ તોતિંગ વધારો 1 કિલો ચાંદીના ભાવને 1,90,000 રૂપિયાની સપાટી વટાવી ચૂક્યો છે અને છૂટક બજારમાં હવે ચાંદી મોંઘી થવાની સંભાવનાઓ છે ને મિત્રો 2026 સુધીની વાત કરીએ તો 2026માં ચાંદીની કિંમતોમાં 2 લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ થતી જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે 2025 સોના માટે ઐતિહાસિક વર્ષ સાબિત થયું છે। આ વર્ષ દરમિયાન સોનાએ 50 થી વધુ વખત ઓલ ટાઈમ હાઈ લેવલનું પણ ટ્રેડ બનાવ્યું છે। તો નવેમ્બર મહિનાના અંત સુધીમાં રોકાણકારોને 60% થી વધુ તગડું વળતર મળી રહ્યું છે, જે મહિનામાં ભારે વેલિડિટી કે મોટી વધઘટ જોવા મળી રહી છે, જેનું ઉદાહરણ 3 અને 4 ડિસેમ્બરના ભાવમાં થયેલા ફેરફારો છે। જે આ મિત્રો રોકાણકારો પણ પોતાના પ્રોફિટ માટે સોનું ખરીદી રહ્યા હતા અને આ 2025
2025ની વાત કરી લઈએ તો મિત્રો સૌથી વધારે આ વર્ષે શેર માર્કેટના રોકાણકારો જેની સાથે નિફ્ટીના રોકાણકારોએ સૌથી વધારે સોનાની કિંમતોમાં રોકાણ કર્યું હતું અને એ લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રોફિટ પણ થઈ રહ્યું છે. તો એ લોકો સતત કહી રહ્યા છે કે શેર માર્કેટ કરતાં સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે અને લોકોનું આકર્ષણ જે છે એ મિત્રો દિવસે ને દિવસે સોનાની કિંમતો તરફ દોરાઈ રહ્યું છે. તો આ સપ્તાહમાં સોના ચાંદીની કિંમતોમાં ભારે વધઘટ નોંધાઈ છે અને ચાંદીની કિંમતોની પણ વાત કરી લઈએ તો મિત્રો આગામી દિવસોમાં ચાંદી પણ ઉચ્ચતમ સપાટીએ ટ્રેડ થતી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તો અંતમાં સોનાના ભાવમાં આવેલો આજનો ઘટાડો એ લાંબા ગાળાના તેજીના ટ્રેન્ડમાં એક સામાન્ય કરેક્શન હોઈ શકે છે. અને લગ્ન સિરીઝની વાત કરીએ તો મિત્રો હવે લગ્નની સિઝન ચાલુ હોવાથી અને વૈશ્વિક અનિશ્ચિતતા યથાવત હોવાથી સોનામાં ફરીથી તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. કારણ કે લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોનાની માંગમાં વધારો થતો હોય છે કારણ કે સૌથી વધારે લોકો સોના ચાંદીના ઘરેણા બનાવતા હોય છે જેના કારણે સોનાની માંગ જે છે એ વધતી હોય છે. તો ખાસ કરીને મિત્રો 2025નું વર્ષ શરૂ થવામાં હવે સોનું અત્યારે ખૂબ જ ગગડી રહ્યું હતું પરંતુ 2025ના અંત સુધીમાં હવે સોનું વધશે કે ઘટશે તો સોનાની કિંમતોમાં સામાન્ય રીતે ઘટાડો જોવા મળી શકે છે. પરંતુ 2026માં બુલિયન માર્કેટના આંકડા અનુસાર આ વર્ષે સોનાની કિંમતોમાં ભારે વધારો જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. તો અત્યારે 2026માં સોનું સસ્તું થવાની કોઈ જ શક્યતા નથી જોવા મળી રહી. જો 2026માં યુએસ અર્થતંત્ર ઝડપથી વૃદ્ધિ પામતું રહેશે તો ડોલર મજબૂત થશે અને રૂપિયો નબળો પડશે તો રૂપિયાના આ નબળા પડવાથી સોનાના ભાવમાં 5% લઈને 20% સુધીનો ઘટાડો પણ થઈ શકે છે. પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ વાત કરીએ તો મિત્રો 2025ની જેમ સોના ચાંદીની કિંમતોમાં 2026માં વધારો થવાની ધારણા જોવા મળી રહી છે. તો એમ કહી શકાય કે મિત્રો 2026ની સાલમાં સોનું મોંઘું થશે અને જાણકારો જણાવી રહ્યા છે કે સોનાના ભાવમાં પણ વધારો જોવા મળશે. જો બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થશે તો સોનું પણ મોંઘું થશે. આ દરમિયાન આ વર્ષે સોનાના ભાવમાં થયેલા મજબૂત નફાથી નવા રોકાણકારોને સોનામાં રોકાણ કરવા માટે ખૂબ જ પ્રોત્સાહન પણ મળી રહ્યું છે. તો સોના ચાંદીના ભાવમાં અનેક કારણોથી વધી શકે છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતા સહિત ભૂરાજકીય તણાવ પણ સોનાના ભાવમાં વધારોનું એક મહત્વપૂર્ણ પરિબળ છે. જી હા મિત્રો, વાત કરીએ તો કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરમાં ઘટાડાથી પણ સોનાના ભાવમાં ભારે અસર થતી હોય છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું પણ જોવા મળતું હોય છે. તો હવે 2026માં સોનું મોંઘું થઈ શકે છે અને હાલ 2025ના અંત સુધીની વાત કરી લઈએ તો સોનાની બજાર સતત ક્રેશ થતી જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં એનાલિસિસ કરી અને સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું. તો નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ.